નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। મિત્રો, હવે આપણે વાત કરીએ મગફળીની। તો મગફળીની અંદર અત્યારે મહિના દિવસ જેવો સમય થઈ ગયો છે અને વરસાદ ગયોનો પણ આપણે ઘણો સમય થઈ ગયો છે અને હાથી આલી ગયા, નેદાઈ ગયા, એવા બધા કામ થઈ ગયા છે। અને અત્યારે મગફળીની અંદર મૂંઝવતા પ્રશ્ન હોય તો અત્યારે બે પ્રશ્નો હતા। તો કે ઈયળનો એટેક વધારે હતો, એ તો આપણે દવાથી પણ કંટ્રોલ કરી શકીએ મિત્રો, અને એના પણ ઘણા એવા દેશી નુસ્ખાઓ છે, એનાથી પણ કંટ્રોલ થઈ શકે। પણ હાલની સમસ્યા એક મિત્રો મોટી જોવા મળે છે કે ફૂગ, સફેદ અને કાળી બંને ફૂગ જોવા મળે છે। સફેદ પણ ફૂગ જોવા મળે છે અને કાળી ફૂગ જોવા મળે છે। નહીંતર સફેદ ફૂગ અત્યારે ઓછી હોય, મગફળીની પાક અવસ્થાએ હોય ત્યારે વધારે જોવા મળે છે। પણ સફેદ ફૂગનું એ કારણ છે મિત્રો કે જે આપણે જમીનની અંદર કોઈ પણ કૂસો પડ્યો હોય ને, એ કૂસો જમીન પોસી જમીન હોય, ગરમાળાની હિસાબે જે કૂસો હળે ને એની સફેદ ફૂગ પણ આવતી હોય છે। અને કાળી ફૂગ જમીન પોચી હોય ની હિસાબે ફ્યુઝેરિયમ નામની ફૂગ અને કાળી ફૂગ જે છોડનો કોઈ જરાતરા બગાડ આવે ને એટલે એની અંદર કાળી ફૂગ વધારે લાગતી હોય। તો એની અંદર ખાસ કરીને મિત્રો જોઈએ તો તમે જે કંઈ પેસ્ટિસાઇડ દવાની અંદર ઉપયોગ કરતા હોય તો પેસ્ટિસાઇડની અંદર બંને કોમ્બિનેશનવાળી એજિસ્ટો ક્લોરોથાઇલિન છે, એજિસ્ટો મેન્કોજેબ છે, એવી દવાઓ છાંટીને તમે કંટ્રોલ કરી શકો। પણ એ દવાઓ મિત્રો મોટી મગફળી હોય ત્યારે છાંટવાની હોય, વધારે વરસાદ દેખાતો હોય ત્યારે છાંટવાની હોય। ખાસ એમાં અત્યારે રાસાયણિક પેસ્ટિસાઇડના કંઈ એવા બધા કંઈ આપણે અખતરા કરવાથી કંઈ એટલું રિઝલ્ટ પણ નથી મળતું અને એવા ખર્ચા અત્યારેથી આપણે કરવા ન જોઈએ। તો આપણે જે બેક્ટેરિયા બેઝની વાત કરીએ મિત્રો, તો એની અંદર ટ્રાયકોડર્મા વિરડી આવે છે, એ સફેદ ફૂગને કવર કરવામાં પણ સારું એવું કામ કરશે અને સુડોમોનાસ બેક્ટેરિયા અત્યારે વધારે કવર કરે છે। પણ એ મિત્રો વરસાદ હોય ત્યારે નાખી શકીએ, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે નાખી શકીએ, અથવા તો મગફળી આપણે કોઈ પણ નાની જારીએ હોય અને એને આપણે જે સાયો રહેતો હોય એવી જમીન હોય, એની અંદર આપણે પિયત આપવાનું હોય ને તો મિત્રો આ નાખવા જોઈએ, નહીંતર એ પણ નાખવાની કોઈ ખાસ જરૂર છે નહીં। પણ હા મિત્રો, અત્યારે ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે। ઘણા એવા ખેડૂતો તો મગફળીની હાયર ઉપર ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરો અને સનેડા હાંકવા વર્ગી ગયા છે કે જમીન કડક થઈ જાય તો રોકાઈ જાય તો। પણ ના મિત્રો, એમ કંઈ એટલો બધો ફરક પડતો નથી અને આપણે જે કંઈ મગફળી છે એના મૂળ ને કંઈ કઠણ કરવાથી જે ઉપરનો જે એનો વિકાસ છે એ અટકાવી દેવાથી કંઈક એટલો કંઈ ફાયદો નથી થતો અને નુકસાન થાય છે। કાશી મગફળીને એમ ભાંગી નાખવાથી બહુ એટલું કંઈ ઝાઝો ફાયદો નથી થતો અને એનાથી ઘણું આપણે નુકસાની વેઠવી પડે છે। તો મિત્રો, એમાં શું ફાયદો થઈ શકે અને નુકસાન થઈ શકે અને ઘણા એવા પ્રશ્નો ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે, તો તેમના વિશે વાત કરીએ મિત્રો। તો હવે મહિના દિવસની મગફળી થઈ છે, કોઈને 2-4 દિવસો એટલે 35 દિવસની થઈ છે, કોઈને 28 દિવસની થઈ છે। તો એની અંદર અત્યારે મિત્રો પાણી આપવું હોય તો શું પાણી આપી શકાય? કાશી મગફળી છે, જે કંઈ આપણે વેલી મગફળી વાવેલ્યું છે બરાબર કોરવાણમાં, એ મગફળીઓને તો અત્યારે પિયત આપી શકાય। પણ આ જે મગફળીઓ કાશી છે એને પિયત આપવામાં ઘણા ખેડૂતોએ તો ચાલુ કર્યા છે। કોઈએ રેડ ચાલુ કર્યા, કોઈ ફુવારાથી ચાલુ કર્યા છે, 10% જેવા ચાલુ થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં। અને હવે બીજા ખેડૂતો મૂંઝાણા છે કે શું કરવું, કાચી મગફળી છે, પાયે તો બગડી જાય। તો એવા પ્રશ્નો હોય મૂંઝવતા, તો ખેડૂત મિત્રો જે આપણે ઉનાળુ ખેડ કરેલી હોય, સવડા હાકેલા હોય, જમીન પોસી હોય, એની આપણે વાવેતર કર્યા પછી રેડ પાણી નથી આવેલા, તો એવા ખેડૂતોએ શું ફુવારાથી પિયત આપવું કે રેડ પાણી આપવું? હા મિત્રો, તમારે મગફળીની અંદર જારી જરાક મોટી હોય અથવા તો નાની જારી હોય ને હાથી હાલે એમ હોય તો તમે રેડ પાણી આપો। રેડ પાણી આપી અને એમાં તમારે રેડ પાણી આપ્યા પછી 5-7 દિવસ થાય અને હાયલા જેવું થાય એટલે તરત હાથી આંકી નાખવું જોઈએ। અને હાથી આંકી અને જમીન ઉપરથી ખુલ્લી કરી નાખો એટલે કે ધડો તૂટી જાય, એટલે હેઠે જે જમીન પોસી છે એ જમીન કડક થઈ જશે અને ઉપલી જમીન જરાક મોખરી પડી જવાથી જમીન વાવ થઈ જશે અને પાણીનો કંઈ જે કંઈ આપણે વધારે પિયત આપ્યું હોય અને રેડ પાણીથી પાણી વધી જતું હોય અને મગફળી પીળી પડી જતી હોય તો એ પ્રશ્ન હલ થઈ જાય છે। અને એની અંદર તમારે સફેદ કાળી ફૂગનો પ્રશ્ન દેખાતો હોય તો એમાં બેક્ટેરિયાનો પ્રયોગ કરો મિત્રો। બેક્ટેરિયા નાખી શકાય, પિયત આપવાનું હોય તો, નહીંતર રાસાયણિક પેસ્ટિસાઇડ કે બેક્ટેરિયા કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવાની અત્યારે જરૂર નથી। એનો સમય થોડો ઘણો પીરિયડ હાલતો હોય ત્યારે વધારે સુકારો હોય પણ એ સુકારો કવર થઈ જતો હોય મિત્રો। મહિના દિવસ પછી મગફળીની અંદર જે તંતુમૂળનો વિકાસ થવા વર્ગે એટલે ઓટોમેટિક રીતે એની અંદર ઘટાડો થઈ જાય છે। આ જે તરકીડીનો પીરિયડ હોય, જે સુકારાનો હોય, એ ફૂગ પણ કંટ્રોલ થઈ જાય છે। સૂકું વાતાવરણ હોય એટલે પછી એટલી ફૂગ નથી આવતી। આ તો જ્યારે મિક્સ ઋતુ હોય, વાદળા હોય, વાદળછાયું વાતાવરણ હોય, છાંટા ખરતા હોય ત્યારે આવી ફૂગ ડેવલપ વધારે થતી હોય। પછી સૂકા વાતાવરણની અંદર આવા પ્રશ્નો ઓછા જોવા મળતા હોય। તો મિત્રો, હવે આ રીતના તમે પિયત આપવું હોય તો પિયત આપી શકાય। અને જે ખેડૂત મિત્રોને જમીન કઠણ છે અને જે આપણે હાથી આંકીને માપે પ્રાણ કરેલી હોય એવા ખેડૂતોએ ફુવારાથી પણ પિયત આપી શકાય અને રેડ પણ આપી શકાય। જમીન કઠણ હોય ને એમાં કંઈ એટલું મગફળીને પાણી વધતું નથી અને જે આપણે લાલ ટાસોળ જમીન હોય
એની અંદર રેડ પણ આપી શકશો અને ફુવારાથી પણ આપી શકશો અને રેનપાઇપથી આપી શકાય, ટપકથી આપી શકાય. પણ ખાસ કરીને જે કંઈ આપણે ગોરમોટાવાળી જમીન હોય, હેઠે સફેદ માટી હોય, એવા ખેડૂતોને વધારે પ્રશ્ન મૂંઝવતો હોય કે ભાઈ આપણે મગફળીને અત્યારે પિયત આપશું રેડ કે ફુવારાથી, કાચી મગફળી છે તો મગફળી પીળી પડી જાય. તો મિત્રો પીળી પડી જાય એવી પરિસ્થિતિમાં અત્યારે મગફળીને જમીન પોષી છે એટલે હુકારાના પ્રશ્નો જોવા મળતા હોય તો પાણી આપીને 5-6 દિવસ થાય એટલે સીધું તમે હાથી આંકશો એટલે જમીન હેઠેથી ધડે આવી જશે અને ઉપર જમીન મોકરી પડી જાય એટલે હેઠલી જમીન કઠણ થઈ જાય અને ઉપલી જમીન મોકરી પડે એટલે જે આપણે પાણી વધી જતું હોય એ પ્રશ્ન પણ હલ થઈ જાય, જમીન વાવઠી જશે અને જે આપણે પાણી આપ્યું હોય ને એ મગફળી પીળી પડવાના ચાન્સ પણ ઓછા રહેશે. અને છતાં એવું દેખાતું હોય પીળી મગફળી તો એની અંદર કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય, ફેરસ, સલ્ફેટ, કોપર, ઝીંકવાળા કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રન આપો તો એનાથી પણ થોડી એવી રાહત મેળવી શકાય છે. અને મિત્રો ખાસ કરીને આજે અત્યારે પાણી પાવાની ઉતાવળ કરતા હોય એવા ખેડૂતોને મારે એક સંદેશ દેવાનો છે કે મિત્રો તમે મગફળીની અંદર અત્યારે ફાલની દવા છાંટતા હોય તો ફાલની દવા ન છાંટો. 2 દિવસ મગફળીને લાંઘો આપવાથી ઘણો એવો ફાયદો થશે અને કુદરતી રીતે જે સૂર્યના કિરણોથી જે ફાલ લાગે છે અને હુયા ઉતરશે એને કોઈ નહીં પૂગે મિત્રો. કુદરતથી મોટું કોઈ નથી, કરતા હરતા કુદરત છે, પછી ધણીને હુજે હાસું. તો મિત્રો એનાથી તમને ઘણો એવો ફાલની દવાનો ખર્ચ બચી જશે. અને હા, ઘટતા પોષક તત્વો આપો તમે કે જે આપણે જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો એવા તમે ખાતરો આપો, મિક્સ કન્ટેન આપો, મિક્સ માઇક્રોન્યુટ્રન આપો, વોટર સોલ્યુબલ આપો. તો એવા તત્વો આપવાથી ઘણો એવો ફાયદો થતો હોય મિત્રો. તો મિત્રો આ હતી આપણે અત્યારે હાલના મૂંઝવતા પ્રશ્નો વિશેની વાત મિત્રો. અને હવે વાત એ કરીએ કે મિત્રો આપણે ઘણો સમયથી આ વરસાદે વિરામ લીધો છે અને હજી વરસાદ કેટલોક સમય તો કે હજી 24-25 તારીખ સુધી મિત્રો સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતમાં ક્યાંય કોઈ મોટી હલચલ દેખાતી નથી. બંગાળની ખાડીની અંદર કે અરબ સાગરની અંદર કોઈ એવી સિસ્ટમો નથી અને જે કંઈ આ વાદળો છે એ પણ વાદળો ઓછા થતા જાય એવું લાગે છે. હા, એક છે કે 12-13-14 તારીખની અંદર અમુક વિસ્તારોની અંદર નોર્મલ છાંટા ખરશે, નોર્મલ એવા ભેજની હિસાબે. પણ ખાસ કરીને કોઈ મગફળીને પિયત મળી જાય એવા વરસાદ નથી. એટલે વરસાદ બાબતથી મિત્રો કોઈએ આશા રાખીને નહીં બેહવાનું કે વરસાદ થઈ જશે ને મગફળીને પિયત મળી જશે. મિત્રો અત્યારે જે 20-22 તારીખ સુધી લગભગ ઓલ ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદ આવે એવી શક્યતાઓ અત્યારે હાલમાં અમે ઘણા ફોરકાસ્ટ મોડલોની અંદર પ્રિડિક્શન કર્યા પણ જોવા મળતું નથી. બંગાળની ખાડીની અંદર પણ કોઈ હલચલ જોવા મળતી નથી કે આપણે ગુજરાતને લાગુ પડે એવા કોઈ વરસાદ આવે એવું દેખાતું નથી. અરબ સાગરની અંદર પણ અત્યારે ક્યાંય એવા વરસાદ આવે એવી શક્યતાઓ દેખાતી નથી મિત્રો. તો આ રીતના અત્યારે આપણે મગફળીને પિયત આપવા બાબતનું આયોજન કરવાનું છે. તો મિત્રો આ રીતના તમે મગફળીને પિયત આપવાના આયોજન કરવામાં તમે કોઈ પણ તમે ઘટતા પોષક તત્વો આપવાની કોઈ જરૂરત હોય તો એ આપો, બેક્ટેરિયાની જરૂર હોય તો બેક્ટેરિયા આપો. બાકી અત્યારે જો કોઈ વિસ્તારની અંદર મૂંડાનો કોઈ પ્રશ્ન દેખાતો હોય, એવી સમસ્યા દેખાતી હોય તો એ પણ પ્રશ્ન હલ કરવા માટે થઈને મેટોરિઝમ બેક્ટેરિયા પણ આપી શકાય અને સુડોમોનાસ બેક્ટેરિયા અને ટ્રાઇકોડર્મા 3 બેક્ટેરિયા સાથે આપી શકાય. અથવા તો અલગ એની કીટ જ આવે છે કે બધા બેક્ટેરિયા સાથે આવે તો એ પણ નાખી શકાય. વાયરલ વર્મને કંટ્રોલ કરી શકે, જે નેમોટેડ કૃમિને કંટ્રોલ કરી શકે એવા પણ બેક્ટેરિયા આવે છે તો અત્યારે માર્કેટની અંદર, તો એ પણ નાખી શકાય મિત્રો. તો આ હતી આપણે અત્યારના હાલના મૂંઝવતા પ્રશ્નો વિશેની માહિતી મિત્રો. માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો ફોલો કરજો મિત્રો.